Hello everyone, my name is Rahul Makwana, and in the last video of economics, we were doing the third chapter, and આપણે જે topic discuss કરતા હતા, that was elasticity of demand, right? And in that video, we saw the meaning of elasticity of demand and price elasticity of demand, right? Elasticity of demand માં મેં તમને એવું કીધું હતું કે other factors માં changes થવાથી demand માં કેટલો change થાય છે એનું જે calculation કરવું, that is known as elasticity of demand, and price માં change થવાથી demand માં કેટલો change આવે છે. If you are finding that, then that is known as price elasticity of demand, જેની આપણે ફોર્મ્યુલા પણ જોઈ હતી, that percentage change in demand upon percentage change in price, right? So this was everything about the price elasticity of demand. એનું મેં તમને recap કરાવી દીધું, revision કરાવી દીધું. Okay, now the upcoming topic is degrees of price elasticity of demand. મતલબ કે જે price elasticity of demand તમે જ્યારે find કરશો તો તમને કેવા results મળશે, right? તો તમને 5 ટાઈપના યા તો 5 degrees of price elasticity of demand છે તે મળી શકે છે. સો ઇટ ઇઝ લિટલ થોડું તમને આ ટોપિકમાં ઇટ ઇઝ લિટલ બોરિંગ ટોપિક, રાઈટ? સો હું તમને પહેલેથી જ કોઝન કહી દઉં છું કે થોડું બોરિંગ છે, થોડું ટેકનિકલ ટોપિક વધારે છે, રાઈટ? સો થોડું ધ્યાન આપજો. આઈ વિલ ટ્રાય કે બને એટલું વધારે હું ઇઝી અને સિમ્પ્લિફાઈ કરું એને. ઓકે, સો 5 ટાઈપ્સના ડિગ્રીઝ ઓફ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે. ફર્સ્ટ ઇઝ પરફેક્ટલી ઇલાસ્ટિક, then perfectly inelastic, unitary elastic, relatively elastic, and relatively inelastic. Okay, now let's understand these topics with the help of the diagram and formulas. Right. Okay, now it is written that perfectly elastic demand, right? જેમાં એવું કીધું છે EP. EP means elasticity of demand because of price. It is infinite. Means કે when there is infinite change in demand for commodity because of negligible change in its price. Infinite નો meaning તો તમને ખ્યાલ જ છે. Negligible means કે બહુ ઓછો, means near about zero, as low as zero, right? કહેવાનો meaning એવો છે કે જ્યારે જે પ્રાઇઝમાં ચેન્જ થાય છે that is very negligible, મતલબ કે બહુ ઓછો ચેન્જ થાય છે, પણ એ ઓછો ચેન્જ થવાથી પણ જે ડિમાન્ડ છે એમાં ઇન્ફાઇનાઇટ મતલબ ઘણો બધો ચેન્જ આવી જાય છે. અગર such kind of thing is there, then that is known as perfectly elastic demand. See the graph. એટલે તમને ફોર્મ્યુલા ઉપરથી તમને થોડો આઈડિયા આવશે કે percentage or proportionate change in price. ચેન્જ ઇન પ્રાઇસ છે ખાલી 1, બટ proportionate change in demand છે તે બહુ વધારે છે, રાઈટ? તો ઇટ ઇઝ નોન એઝ ઇન્ફાઇનાઇટ. મતલબ કે આવા ટાઈપની થિયરી છે, સી સચ કાઇન્ડ ઇઝ નોટ ફાઉન્ડ ઇન રિયાલિટી. એવું તો ક્યારેય નથી થવાનું કે માની લ્યો કોઈ પણ એક પ્રોડક્ટ હોય, 1000 રૂપીઝની પ્રોડક્ટ હોય, એમાં હું 5 રૂપિયા પ્રાઇસ છે એ ડિક્રીઝ કરી નાખું, તો એનાથી તો એવું નથી થવાનું કે એની જે ડિમાન્ડ છે ઇન્ફાઇનાઇટ થઈ જવાની છે. નો, ઇટ ઇઝ નેવર પોસિબલ. સો આ પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડવાળો જે કન્સેપ્ટ છે તે પ્રેક્ટિકલી ક્યારેય આવતો નથી, કે આવું પ્રેક્ટિકલી ક્યારેય પોસિબલ થતું નથી, રાઈટ? સો ઇટ ઇઝ જસ્ટ અ થિયરિટિકલ કન્સેપ્ટ કે થોડોક પ્રાઇસમાં ચેન્જ થવાથી ડિમાન્ડ ઇન્ફાઇનાઇટ ચેન્જ થઈ જાય છે, ઘણો બધો ચેન્જ થઈ જાય છે. ઓકે, સેકન્ડ ઇઝ આનું એક્ઝેક્ટલી ઓપોઝિટ. આમાં આપણે એવું જોયું હતું કે થોડો કઈ પ્રાઇસમાં આપણે ચેન્જ કરી છે તો ડિમાન્ડમાં ઘણો બધો ચેન્જ આવે છે. એનું એક્ઝેક્ટલી ઓપોઝિટ, મતલબ કે પ્રાઇસમાં હું ઘણો ચેન્જ કરું છું બટ ડિમાન્ડમાં કોઈ પણ ટાઈપનો ચેન્જ આવતો નથી. અગર સચ કાઇન્ડ ઓફ degree is found or such kind of demand is there, then it is known as perfectly inelastic demand, right? So આમાં એ જ વસ્તુ લખી છે કે if price of the commodity changes by any amount but there is no change in its demand, such kind of demand is known as perfectly inelastic demand, right? હવે આમાં એવું નથી કે આ પરફેક્ટ મતલબ કે એમાં એવું નથી કે રિયાલિટીમાં આ કન્સેપ્ટ નથી. તમે જેટલા પણ નેસેસિટી ગુડ્સ હોય, સોલ્ટ હોય, રાઈટ? તો પેપર પિન કે લો પ્રાઇસ ગુડ્સ છે, આ બધા ગુડ્સ એવા છે કે જેની પ્રાઇસમાં તમે ગમે તેટલો ચેન્જ આવે તો આપણે ઓછો યુઝ નથી કરવાના. માની લો મીઠું અત્યારે 20 રૂપિયા કિલો હોય, એ 200 રૂપીસ પર કેજી થઈ જશે, રાઈટ? તો એવું તો નથી થવાનું કે આપણે જે મીઠું છે એ યુઝ કરવાનું બંધ કરી દેશે, કે આપણે દાળ શાકમાં મીઠું છે ઓછું નાખશે. સો દેટ ઇઝ નોટ પોસિબલ, રાઈટ? સો એ બધી પ્રોડક્ટ્સ છે એ પરફેક્ટલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડમાં આવે, કે એની પ્રાઇસમાં ગમે તેટલો ચેન્જ થાય તો આપણે એની ડિમાન્ડમાં કોઈ જ ટાઈપનો ચેન્જ નથી કરવાના. અને આપણે ઓપોઝિટ એક્ઝામ્પલ લઈએ તો 200 રૂપીઝની 20 રૂપીઝ પર કેજી છે પ્રાઇસ સોલ્ટની, અને 2 રૂપીઝ પર કેજી થઈ જાય તો આપણે એવું નથી કરવાના કે મીઠું ત્યાં સસ્તું છે તો ડબલ નાખી દો એમ. સો દેટ ઇઝ નોટ પોસિબલ. સો સચ કાઇન્ડ ઓફ ડિમાન્ડ ઇઝ નોન એઝ પરફેક્ટલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ, કે પ્રાઇસના ચેન્જ થવાથી ડિમાન્ડમાં કોઈ જ ચેન્જ નથી થવાનો. નેક્સ્ટ ઇઝ યુનિટરી ઇલાસ્ટિક ડિમાન્ડ. એટલે તમે જેટલું વિચારતા હતા એટલું ડિફિકલ્ટ નથી આ બધા ટોપિક્સ, ઇટ્સ વેરી ઇઝી, રાઈટ? થોડું તમારે
ધ્યાન આપશો તો તમને તરત સમજાઈ જશે. યુનિટરી ઇલાસ્ટિક ડિમાન્ડ. યુનિટરી ઇલાસ્ટિક ડિમાન્ડનો મતલબ એવો થાય કે જેટલો તમે પ્રાઇઝમાં ચેન્જ કરો છો એટલો જ ચેન્જ ડિમાન્ડમાં જો આવતો હોય then such kind of demand is known as unitary elastic demand. મતલબ કે 5% તમે પ્રાઇઝમાં ડિક્રીઝ કરો તો એનાથી ડિમાન્ડ 5% પ્લસ થઈ જાય, ઓર 5% પ્લસ કરો પ્રાઇઝમાં અને 5% ડિમાન્ડ જ ઘટી જાય. અગર such type of relationship is there between price and products, then such kind of demand is known as unitary elastic demand, જેનો ગ્રાફ છે એ કંઈક આવો બનશે. રાઈટ. નેક્સ્ટ ઇઝ રિલેટિવલી ઇલાસ્ટિક ડિમાન્ડ. રાઈટ, મતલબ કે ઇલાસ્ટિસિટી બહુ સારી છે, રિલેટિવલી બહુ ફરક પડે છે. સો કહેવાનો મિનિંગ આમાં એવો છે ધેટ તમે પ્રાઇઝમાં થોડોક ચેન્જ કરો છો, મતલબ કે 10% જ પ્રાઇસ તમે ઇન્ક્રીઝ કરો છો, પણ એનાથી ડિમાન્ડમાં ઘણો બધો ડિક્રીઝ થઈ જાય છે, 3 ટાઈમ્સ ડિક્રીઝ થઈ જાય છે. રાઈટ. સો સચ કાઇન્ડ ઓફ ડિમાન્ડ અગર જો ફરક પડતો હોય then it is known as relatively ઇલાસ્ટિક ડિમાન્ડ. મતલબ કે ઇલાસ્ટિસિટી બહુ સારી છે, ઘણો બધો ડિફરન્સ પડી જાય છે થોડો કે પ્રાઇસમાં ચેન્જ કરવાથી. અને રિલેટિવ ઇનઇલાસ્ટિક મતલબ એનું ઓપોઝિટ, પ્રાઇસમાં હું ઘણો બધો ચેન્જ કરું છું પણ ડિમાન્ડમાં બહુ ચેન્જ થતો નથી. then such kind of change in demand is known as price inelastic demand. એટલે ઇનઇલાસ્ટિક મતલબ કે એમાં બહુ ચેન્જ નથી પડતો. સી કે આપણે પ્રાઇસમાં ઘણો બધો ચેન્જ કર્યો છે, પ્લસ 20% પ્રાઇસ કરી નાખી છે, બટ ડિમાન્ડમાં 5% જ ડિક્રીઝ છે. જો આવું થતું હોય then it is known as relatively inelastic, મતલબ કે ઇલાસ્ટિસિટી બહુ ઓછી છે. અને રિલેટિવલી ઇલાસ્ટિક મતલબ કે થોડો કે ચેન્જ કરશો તો ઘણો બધો ડિફરન્સ આવશે, then it is known as relatively elastic demand. સો આમાં તમે લક્ઝરિયસ ગુડ્સનું એક્ઝામ્પલ લઈ શકો છો રિલેટિવલી ઇલાસ્ટિક ડિમાન્ડ્સમાં, કે લક્ઝરિયસ ગુડ્સમાં આપણે થોડો કે ચેન્જ કરશી તો એની ડિમાન્ડમાં ઘણો બધો ફરક પડી જશે. રાઈટ. એન્ડ રિલેટિવલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ જે છે તો એમાં તમે જે બેઝિક નેસેસિટીઝના ગુડ્સ છે, ફર્નિચર હોય, હાઉસ મેકિંગ, તો એ બધા તમે એક્ઝામ્પલ્સ લઈ શકો છો. ફૂડ, ક્લોથિંગ, તો ક્લોથિંગમાં તો એવું ન થાય ને કે તમે પ્રાઇઝમાં ઘણો બધો ચેન્જ આવી ગયો તો આપણે કપડાં પહેરવાના ઓછા કરી દઈશું, સો દેટ ઇઝ નોટ પોસિબલ. સો સચ કાઇન્ડ ઓફ change is there then it is known as relatively inelastic. તેના પ્રોડક્ટ્સના પણ મેં તમને એક્ઝામ્પલ આપ્યા છે. રાઈટ. સો ધેટ વોઝ ઇલાસ્ટિસિટી ઓફ પ્રાઇસ ઇલાસ્ટિસિટીના બધા એક્ઝામ્પલ્સ હતા. નાઉ ધ નેક્સ્ટ ટોપિક ઇઝ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. મતલબ ઓલું જે હતું એ પ્રાઇસ ઇલાસ્ટિસિટી મતલબ પ્રાઇસથી ડિમાન્ડમાં કેટલો ચેન્જ પડે છે. રાઈટ, પ્રાઇસ ચેન્જ થવાથી ડિમાન્ડમાં કેટલો ફરક પડે છે. એવી જ રીતના ઇન્કમ ઇલાસ્ટિસિટીનો મિનિંગ કે ઇન્કમમાં ચેન્જ થવાથી ડિમાન્ડમાં કેટલો ચેન્જ પડે છે, then such kind of elasticity of demand is known as income elasticity of demand. હું રિપીટ કરું છું કે અગર તમારી જે ઇન્કમ છે એમાં ચેન્જ થવાથી, ચેન્જમાં ઇન્ક્રીઝ કે ડિક્રીઝ બંને આવી જાય છે, તો તમારી જે ઇન્કમ છે એમાં ચેન્જ થવાથી જે ડિમાન્ડ છે તમારી એમાં કેટલો ચેન્જ આવે છે, અગર એ તમે મેઝરમેન્ટ કરતા હોય then such kind of measurement is known as income elasticity of demand. તો એનો જે મિનિંગ છે એ પણ એવો જ થશે. રાઈટ. અને જે એનો ફોર્મ્યુલા છે એમાં પ્રાઇસ ઇલાસ્ટિસિટીનો ફોર્મ્યુલા શું હતી, પર્સન્ટેજ ચેન્જ ઇન ડિમાન્ડ અપોન પર્સન્ટેજ ચેન્જ ઇન પ્રાઇસ. તો આમાં પ્રાઇસની જગ્યાએ તમારે ઇન્કમ રાખી દેવાની એટલે તમને ઇન્કમ ઇલાસ્ટિસિટીની ફોર્મ્યુલા મળી જાય છે. રાઈટ. તો આમાંથી તો તમારે આટલું જ લર્ન કરવાનું છે. બાકી જે 3.13 નંબરનો ટોપિક છે એ આખો એક્ઝમ્પ્ટેડ છે, મતલબ કે જે હમણાં આપણે ગવર્મેન્ટના રૂલ્સ જોયા હતા કે 30% સિલેબસ રિડક્શન થયો છે ફોર ધ યર 2020-21. તો એકોર્ડિંગ ટુ ધેટ ગાઈડલાઇન્સ ઓફ ગવર્મેન્ટ, ગાંધીનગરની જે ગાઈડલાઇન્સ છે તે, તો એઝ પર ધેટ ધીસ ટોપિક ઇઝ ટોટલી એક્ઝમ્પ્ટેડ, એટલે તમારે આને જોવાની જરૂર નથી. રાઈટ. એન્ડ ધીસ ટોપિક ઇઝ ઓલ્સો એક્ઝમ્પ્ટેડ. નાઉ ધ નેક્સ્ટ ટોપિક ઇઝ ક્રોસ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. તો આમાંથી ઇન્કમ ઇલાસ્ટિસિટી વાળા ટોપિકમાંથી તમારે મિનિંગ અને ખાલી જે એની ફોર્મ્યુલા છે એટલું જ તમારે લર્ન કરવાનું થશે. ઓકે. નાઉ ક્રોસ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. હવે ક્રોસ પ્રાઇસ ઇલાસ્ટિસિટી શું છે, તો આપણે આની પહેલા જ્યારે ડિમાન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું ત્યારે આપણે સબસ્ટિટ્યુટ ગુડ્સ અને કોમ્પ્લિમેન્ટરી ગુડ્સના મિનિંગ જોયા હતા. રાઈટ. આપણે થોડુંક એના એક્ઝામ્પલ્સ પણ સમજ્યા હતા. કાંઈ વાંધો નહીં, તમને થોડું ભૂલાઈ ગયું હોય તો પાછું હું તમને રિવાઇઝ કરાવી દઉં. સબસ્ટિટ્યુટ ગુડ્સનો મિનિંગ શું હતો, that those goods which are easily used in place of given goods. મતલબ કે એકના બદલામાં તમે બીજા કોઈ પણ ગુડ્સનો યુઝ કરી શકો, then it is known as substitutes goods. રાઈટ. ટી છે, કોફી છે, રાઈટ, શૂઝ, ચપ્પલ્સ, સેન્ડલ્સ, આ બધા એકબીજાના સબસ્ટિટ્યુટ ગુડ્સ થયા કે તમે એકના બદલામાં બીજા ગુડ્સને યુઝ કરી શકો છો. કોમ્પ્લિમેન્ટરી ગુડ્સમાં મેં તમને એવું કીધું હતું કે એવા ગુડ્સ કે જે સાથે જ કન્ઝ્યુમ થઈ શકે, અલગ અલગ કરીને તમે એને કન્ઝ્યુમ કરી શકો નહીં. ફોર એક્ઝામ્પલ, પેટ્રોલ એન્ડ સ્કૂટર, ઇલેક્ટ્રિસિટી એન્ડ એસી,
રાઈટ. સો ધીસ ગુડ્સ આર સચ કાઇન્ડ ઓફ ગુડ્સ કે જેમાં તમે એનું કન્ઝમ્પશન સાથે જ કરવાના છો, then it is known as complementary goods. ઓકે, હવે ઈ ગુડ્સ વચ્ચે તમે જો અગર એના પ્રાઇઝીસમાં અને ગોતતા હોય, મતલબ એવું એક્ઝામ્પલ આપું તમને કે માની લો ઇલેક્ટ્રિસિટીની પ્રાઇસ ઇન્ક્રીઝ થવાથી એર કન્ડિશનરમાં કેટલી ડિમાન્ડ ઘટે છે, તો એવું જે તમે અગર કોમ્બિનેશન ગોતતા હોય કે એવું તમે ડિમાન્ડ જો ફાઇન્ડ કરતા હોય કે ભાઈ એસીની જે ડિમાન્ડ છે એ કેટલી ઘટે છે અગર પ્રાઇસ છે એ ઇલેક્ટ્રિસિટીની વધી જાય છે, તો અગર તમે આવા ટાઈપનું જો ફાઇન્ડ કરતા હોય ડિગ્રી ઓફ ડિમાન્ડ, ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, ધેન ઇટ ઇઝ નોન એઝ ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. મતલબ જો તમને ફોર્મ્યુલા આપી છે પર્સન્ટેજ ચેન્જ ઇન ડિમાન્ડ ઓફ ગુડ એક્સ, તો તમે એક્સની જગ્યાએ એર કન્ડિશન યા તો તમે ટીવી યા તો તમે વેહિકલ્સ યુઝ કરી શકો છો. અને પર્સન્ટેજ ચેન્જ ઇન પ્રાઇસ ઓફ ગુડ્સ વાય, પ્રાઇઝમાં ગુડ્સ વાયમાં તમે જો ટીવી હોય તો ઇલેક્ટ્રિસિટી યુઝ કરી શકો છો, વેહિકલ હોય તો પેટ્રોલ યુઝ કરી શકો છો, રાઈટ. તો તમે આ ચેન્જ થવાથી ડિમાન્ડમાં બાકીની જે બીજી ગુડ્સ છે એની સાથે જે રિલેટેડ ગુડ્સ છે એમાં કેટલો ફરક પડે છે એ જે ફાઇન્ડ કરવું, then it is known as cross elasticity of demand. રાઈટ. સો ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડમાં આપણે 3 ટોપિક્સ મેઇન જોયા છે: પ્રાઇસ ઇલાસ્ટિસિટી, ઇન્કમ ઇલાસ્ટિસિટી એન્ડ ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. પ્રાઇસ ઇલાસ્ટિસિટીમાં શું હતું? પ્રાઇસના ચેન્જ થવાથી ડિમાન્ડમાં કેટલો ચેન્જ થાય છે. ઇન્કમ ઇલાસ્ટિસિટીમાં ઇન્કમમાં ચેન્જ થવાથી ડિમાન્ડમાં કેટલો ચેન્જ થાય છે. અને ક્રોસ ઇલાસ્ટિસિટીમાં પ્રાઇસ ઓફ અધર ગુડ્સ, રિલેટેડ ગુડ્સમાં ચેન્જ થવાથી બીજી ગુડ્સમાં કેટલો ફરક પડે છે ડિમાન્ડમાં. અગર એવું કેલ્ક્યુલેશન કરું that it is known as ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. બીજી ઘણી બધી મેથડ્સ છે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે ને મેઝર કરવાની. ફોર એક્ઝામ્પલ પ્રોપોર્શનેટ ચેન્જ મેથડ, ટોટલ આઉટલે મેથડ, જ્યોમેટ્રિક મેથડ. બટ એ તમારે ખાલી નેમ્સ છે એ જોવાના જ છે, એનું કોઈ ડિટેલમાં એક્સપ્લેનેશન તમને ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી અને એટલું ઇમ્પોર્ટન્ટ પણ નથી, રાઈટ, તમારે જાણવા માટે. સો ધેટ વોઝ ધ હોલ ટોપિક ઓફ elasticity of demand, and finally the chapter is over, right. So this is a very important chapter, right. અગર તમને આમાં ડિફિકલ્ટ પોર્શન કોઈ જ નથી, બટ પ્લીઝ આ જે ચેપ્ટર છે એનું તમે ધ્યાનથી રિવિઝન કરજો અને સમજજો, બીકોઝ આના પછીનું જે ચેપ્ટર છે દેટ ઇઝ સપ્લાય, એ ટોટલી આના સાથે જ રિલેટેડ છે, રાઈટ. બેયના ટોપિક્સ છે એ બહુ વધારે પડતા નિયર સિમિલર છે, તો મારે ખાલી તમને ડિમાન્ડ ચેપ્ટરનું જ યાદ કરાવવું પડશે, મારે રેફરન્સ જ આપવાનું થશે સપ્લાય ચેપ્ટરની અંદર કે આપણે જેમ ડિમાન્ડમાં કર્યું હતું એ જ રીતના આમાં છે, રાઈટ. સો મારે તમને રિલેટ કરીને કરાવવું પડશે, એટલે કે સપ્લાય ચેપ્ટર છે આના પછીનું ચેપ્ટર એ આના ઉપર ટોટલી ડિપેન્ડન્ટ છે. સો પ્લીઝ તમે ચેપ્ટર 3 છે ધેટ ઇઝ ડિમાન્ડ, એને બહુ પરફેક્ટલી વ્યવસ્થિત રીતના સમજો. બહુ ઇઝી ચેપ્ટર છે, પ્રેક્ટિકલ છે, રાઈટ. સો પ્લીઝ ટેક કેર ઓફ ધીસ ચેપ્ટર, રાઈટ. સો દેટ ઇઝ ધ એન્ડ ઓફ ધીસ ચેપ્ટર. થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.